हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामा ज रहेजो। जय माताजी ने जय मा मोमाय। सवारना गुड मॉर्निंग। तो आज आपणे बनाववानुं छे अथाणुं। तो आजना विडियोमां तमे बधाय बन्या रहेजो। अने आज केरीनुं अथाणुं बनाववानुं छे आपणे। तो जोई शको छो तमे। आ रात्रे में तो आ केरी मैं राते कट करी लीधी थी अने राते में मीठू अने हळदर में मैं पलाળી लीधी थी अने हवे अतारे आने થોડુંક તડક્યામાં સૂકવવાનું છે અને પછી બધાય થોડુંક બપોર સુધી સુકાવા દેશું અને થોડુંક આ પાણી બધું સુકાઈ જાય ત્યાં સુધી સુકાવા દેશું અને પછી બધાય મસાલા કરી લઈશું। તો આજના આ વિડીયોમાં આપણે બન્યા રહીશું। तो आ जो एना हाटू 1 किलो केरी से अने आ बधा रायता में लई लीधा से। आ धाणा लई लीधा से अने आ वरियाળી लई लीधी से अने आ राईना कुरिया से। आ राईना कुरिया में 100 ग्राम लई लीधा से। 100 ग्राम जेटला राईना कुरिया अने आ आखो मसालो एमांथी आपणे ओला आ बधा मसाला काढीने नाखशुं एमां आथणामां। पछी आ मेथीना कुरिया लई लीधा छे आपणे 50 ग्राम जेटला, केम के ई बहू न नाखाय कड़वुं थाय ने एटले। अने आ धाणाना कुरिया आपणे लई लीधा छे 100 ग्राम जेटला। 1 किलो आथणुं 1 किलो केरी छे एटले आ बधुं आ 100 ग्राम लीधुं छे। आ 100 ग्राम अने आ 50 ग्राम जेटलुं लई लीधुं छे अने आखा धाणा अने आमांथी आ आखी वरियाળી आ वरियाળી एटली वरियाળી नाखीने अने એટલા धाणा आ बधुं आपणे मिक्सरमां પહેલા આપણે બધું શેકી લેવાનું છે, પછી એને બધાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું છે। બધું મસ્ત જો બધું એક હારે કરી લેવાનું છે અને પહેલાં આપણે મેથી અને ધાણાના કુરિયાને શેકશું, કેમ કે આ રાઈના કુરિયા થોડાક પતલા હોય એટલે એને પહેલાં નો। તો ગેસની ફ્લેમને સ્લો કરી દઈએ અને ધીરે ધીરે એને શેકવા દેવાનું છે। અને આ મરસાના કુરિયા છે એ પણ મેં થોડાક લઈ લીધા છે, કેમ કે એ હું જે હોય તે નાખું છું, એનો સ્વાદ મને બહુ સરસ લાગે છે એટલે એ હું જે હોય તે નાખું છું એને। आ तैयार मसालो है मरसाना रायतानो मसालो है, पण हूँ केरीना आथणामां ई मसालो नाखवानी छूं, केम के आनो स्वाद बहुत सरस आवे। आनो स्वाद आपणे धाणा अने हवे नाखी दઈએ अर्धो भाग वरियाळीनो अर्धो भाग नाखी दઈએ आपणे अने एने मस्त मस्त एने धीमी गैसनी फ्लेम थोड़ी धीमी राखवानी छे, हाव धीमी गैसनी फ्लेम में आपणे एने शेकवानुं छे। थोड़ुं थोड़ुं शेकाई जाए એટલે આથણું બગાડવા ન કરે, શેકીને આપણે મિક્સરમાં આપણે કાઢી લઈએ એટલે આથણું બગડવા ન કરે। બંધ કરીને પછી આપણે આ રાઈના કુરિયા નાખીશું એની અંદર, એટલે રાઈના કુરિયા કેમ કે બહુ જલ્દી ઓલું થવા મળે એટલે રાઈના કુરિયા ગેસને બંધ કરીને પછી આપણે નાખીશું। એટલે હવે જો બધું મસ્ત મજાનું આ શેકાઈ ગયું છે ને હવે થોડીક વાર આને આપણે ઠરવા દઈશું। થોડીક વાર આને નીચે ઉતારી અને થોડીક વાર આપણે આને ઠરવા દઈશું। બહાર કાઢલું ઓલમ બહુ મસ્ત આવે એટલે અહીંયા થોડીક વાર અમે પવનમાં રાખશું એટલે મસ્ત ઠંડુ થઈ જશે। 250 ग्राम जेटलू तेल, हवे तेल ने आपणे 250 ग्राम थी ऊपर थोड़ुं हशे એટલે गैस पर આપણે એને મૂકી દીધું છે। હવે ને થોડુંક ગરમ થવા દેવાનું છે, ગરમ થયા પછી આપણે હવે થોડીક મેગી પણ બનાવી લઈએ, કેમ કે અમે મમ્મી દીકરો બે છે અને થોડીક મેગી ને એવું અમે થોડુંક બનાવી લઈએ અને ગેસને શરૂ કરી દઈએ, એમાં થોડુંક નાખી દઈએ
મીઠું, અને થોડીક લાલ ચટણી અને થોડુંક ધાણા જીરું અને થોડુંક નાખી દઈશું એમાં તેલ. આવી ગયું આપણે હવે તેલ નાખી દીધું છે, જોઈ શકો છો તમે. મારે તેલ બહુ વધુ આવી ગયું હતું તે મેં થોડુંક ગેસ બંધ કરી દીધો છે. અને હવે આ બધાય મસાલા મારી પાસે વઘાણી નથી એટલે મેં વઘાણીને સ્કીપ કરી દીધી છે, કેમ કે વઘાણી અમારા છોકરા લેવા ગયા હતા પણ ન મળી એટલે મેં ન નાખી. એટલે હવે અમે આ બધા મસાલા નાખી દઈએ છીએ અંદર ને જોઈ શકો તમે. થોડીક અમે નાખી દીધું આ વરિયાળી થોડીક નાખી દઈએ મસ્ત મજાની, અને થોડીક વાર આને ઠરવા દેવાનું. હવે આપણા બધા કુરિયા મસ્ત ઠંડા થઈ ગયા છે, અને હવે આપણે મિક્સરમાં નાખી દઈએ અને એને થોડાક પીસી લઈએ. થોડા કોલા થઈ ગયા છે, અને આનું આપણે બનાવી નાખવાનું છે. હવે જ આ થોડું ઠંડુ થાય પછી એમાં આપણે નાખી દઈશું એને. હજી મેગી બની રહી છે, થોડીક કાસે જ લાગે છે, થોડુંક પાણી નાખી દઈએ મસ્ત. હવે આપણે આ નાખવાનો ગોળ સીણી લઈએ. અમે જાનવીબેનને કીધું હતું કે ઓલો ગોળ લાવજો, પણ હવે જાનવી અમારે લાવી છે આ ગોળ. કાંઈ વાંધો નહીં, આનથી પણ આપણે કામ ચલાવી દઈશું. તો હવે ગોળને સીણી નાખશે થોડો. હવે આ તેલ આપણું થોડુંક ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે મિક્સરમાં પીસેલા મેં થોડાક વધુ ઓલા કર્યા છે, કેમ કે હવે જ ઓલા અથાણામાં ઓલું થાય છે તે છોકરાને ગમતું નથી, એટલે થોડોક મસ્ત હવે જ મેં થોડુંક બધા રાયતા થોડાક વધારે મેં ઓલા મિક્સરમાં ઓલા કર્યા છે, તો હવે એ બધા રાયતામાં હું મિક્સ કરી દઈશ અને આ બધા મેથીના, રાઈના અને ધાણાના અને આખા ધાણા અને એ બધું આમાં મેં નાખી દીધું છે. અને હવે આ હું તૈયાર મસાલો થોડોક લાવી હતી એ પણ હું આમાં નાખી દઈશ, જોઈ શકો તમે. અને આને હું બધું મસ્ત મિક્સ કરી લઉં પહેલાં, અને હવે નાખી દઈશું આપણે આમાં બધા બીજા મસાલા. આપણે થોડોક એમાં ધાણા પાવડર નાખી દઈશું, ધાણા જીરું પાવડર, અને આ લાલ મરચું પાવડર. તમારે જેટલું તીખું ખાતા હોય એટલું તમે કરી શકો છો. અને આ અમારે થોડીક મીડિયમ ચટણી છે એટલે અમે થોડીક ઓછી નાખશું, કે તમે થોડીક મીડિયમ નાખશું એમ. અને થોડીક નાખી દઈશું એમાં હળદર, અને હવે નાખી દઈશું એમાં મીઠું થોડુંક અડધી ચમચી નાખશું, કેમ કે મીઠું અમે નાખ્યું હતું ઓલું આ કેરીના કટકા કરીને એમાં પલાળ્યા હતા, એટલે એમાં મીઠું હોય એટલે થોડુંક ઓછું નાખવાનું એમ. અને હવે આ બધું મસ્ત મજાનો હવે બની ગયો છે, અને હવે આમાં નાખી દઈશું આપણે ગોળ આમાં એડ કરી દઈશું આપણે મસ્ત મજાનો ગોળ. પછી આમાં નાખી દઈશું થોડુંક ઠંડુ થાય પછી આપણે આમાં નાખી દઈશું કેરીના કટકા. મેં ખાલી કેરી જ લીધી છે, અને ગાજરને એવું કાંઈ નથી લીધું, કેરી જ લીધી છે મેં ખાલી. મસ્ત જો આ ગોળ નાખી દીધો છે એના અંદર આપણે, ને આ ગોળ કેરીનું આથણું આપણે બનીને તૈયાર થઈ જશે. જે આમાં આપણે થોડુંક ઠંડુ થવા દઈએ અને પછી નાખીશું આપણે કેરી અંદર. એટલે આ થોડીક વાર આપણે એને ઠંડુ થવા દઈએ પછી નાખી દઈશું એની અંદર કેરી નાખીને પછી આપણે કાચની બરણીમાં ભરી લઈશું મસ્ત.
મસ્ત મજાનો વેજ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. મસ્ત જો જોઈ શકો છો તમે, સરસ આપણો વેજ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને થોડીક વાર કરવા દઈએ. હાલો. A few moments later. તો આ મસ્ત મજાના કેરીના કટકા ફૂકાઈ ગયા છે. ફૂકાય એટલે હવારના વારે મેં થોડાક આને નાખ્યા હતા તડકે, અને પછી ઠંડી હવામાં ખાલી લઈ લીધા હતા સાયામાં. એટલે આ તમારું કેરીનું આથણું મસ્ત પોસું બનશે, ખાવામાં કોઈ કેવરાવશે નહીં. અને હવે આપણે આને એમાં હવે બનાવ્યો છે એમાં નાખી દઈશું, મિક્સ કરી લઈશું બધું થોડું. મસ્ત હવે જે કે બહુ સરસ મસ્ત બનીને રેડી થઈ ગયો છે. જો છોકરાને કેરીના કટકા ભાવે અને અમને હવેસ ભાવે. અમને તો હવેસ પણ સરસ લાગે. હવેસ તો અમારે જ ખાવાનો રહી. મસ્ત જો થોડુંક કોરું લાગશે, પણ પછી આ ગોળ અને એવું બધું ઓગળશે ને એટલે બધું સરસ થઈ જાય છે મસ્ત. અને હવે આપણે આને થોડુંક મિક્સ કરીને કાચની બરણીમાં ભરી લેવાનું છે. સરસ થઈ ગયું. જો સરસ બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આને કાચની બરણીમાં ભરી લઈશું. હવે આપણે આ બરણીમાં ભરી લીધું છે, અને હવે એને મસ્ત ઢાંકી દઈશું. ઢાંકીને મૂકી દેવાનું. પછી 2-3 કલાક જાય એમ પછી થોડુંક હલાવ્યા કરવાનું. એટલે મસ્ત ગોળ અને એવું બધું મિક્સ થઈ જશે. ગોળ પણ મસ્ત ગળી જશે. અને આ આપણું ગોળ કેરીનું આથણું છે. એટલે આવી રીતે અમે બનાવીએ છીએ. તમે કેમ બનાવો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ દોસ્તો.